લખનૌના ચિન્હાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં ચોરી કરનાર 2 આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ પામ્યા છે. પહેલું એન્કાઉન્ટર લખનૌમાં થયું હતું, જ્યારે બીજું ગાઝીપુરમાં થયું હતું. આ એન્કાઉન્ટરમાં બંને આરોપીઓના મોત થયા હતા. બેંક ચોરીની ઘટના બાદથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. લખનૌના કિસાન પથ પર પોલીસ અને બદમાશો વચ્ચેના અથડામણમાં 25,000 રૂપિયાનું ઇનામ ધરાવતો આરોપી સોબિંદ કુમાર ઠાર થયો હતો. તેની સાથે રહેલો અન્ય એક આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 24 કલાકમાં બેંક લૂંટારા ગેંગ સાથે લખનૌ પોલીસની આ બીજી એન્કાઉન્ટર હતી, જેમાં બીજા આરોપી સનીનું પણ મોત નીપજ્યું હતું. સોમવારે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં ચોરીના 24 કલાકની અંદર એન્કાઉન્ટર પછી પોલીસે ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી હતી. બેંકમાં ચોરીને 7 આરોપીઓએ અંજામ આપ્યો હતો, જેમાંથી 3 આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. એન્કાઉન્ટરમાં 2ના મોત થયા છે, જ્યારે 2 હજી પણ ફરાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.